નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદામાંથી જાગ્યું છે. સંવેદનશીલ નાગરવાડા સરકારી સ્કૂલ પાસેના શાક માર્કેટ વિસ્તારમાં દબાણોનો સફાયો કરાયો છે. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર રાજાના પુત્ર તપન પરમારની માથાભારે બાબર પઠાણ દ્વારા સયાજી હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી હતી. જે બાદ વડોદરાનું પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. પાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી, જે ફરી શરૂ કરવામાં આવી છે અને સતત બીજા દિવસે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા નાગરવાડા શાક માર્કેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી, ડમ્પર સહિતના સાધનો લઈ માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. Really? હાલમાં લાલજીપુરની અંદર કામગીરી વોર્ડ નંબર 7ના વિસ્તારમાં આવે છે, તેના હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. હંગામી દબાણ છે, ટીડીઓ વિભાગ છે અને રોડ લાઇનનું બી જોઈને સંયુક્તપણે દબાણની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.